વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, તમે તો ઇડલી, મેંદુવડા, ઢોસા અને ઉત્તપ્પા ખાધા જ હશે. તો ચલો આજે આપણે ઉત્તપ્પાનું એક ફ્યુઝન વર્ઝન બનાવીએ, જેનું નામ છે રાઈસ વર્મિસેલી ઉત્તપ્પા. આ રાઈસ વર્મિસેલી ઉત્તપ્પાને તમે સ્નેક્સ તરીકે બી ખાઈ શકો છો અને નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તે બહુ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે રાઈસ વર્મિસેલી ઉત્તપ્પા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, રાઈસ વર્મિસેલી ઉત્તપ્પા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રીન પેસ્ટ રેડી કરશું. જેની માટે મેં કોથમરી લીધી છે એક મિક્સર જારમાં, લીલા મરચાં લઈશું, લેમન જ્યુસ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, કોથમરીને મરચાં ઝીણા સમારેલા પણ આપણે બેટરમાં એડ કરી શકીએ છીએ, પણ અહીંયા આપણે એની એક ફાઇન પેસ્ટ રેડી કરી છે, જેનાથી એનો ટેસ્ટ બહુ જ સારો આવશે. તો આપણી પેસ્ટ પીસાઈને રેડી છે. ફ્રેન્ડ્સ, ઉત્તપ્પા બનાવવા માટે આપણે એક બેટર રેડી કરશું. જેની માટે સૌથી પહેલાં આપણે એક બોઇલમાં રાઈસ વર્મિસેલી લઈશું. રાઈસ વર્મિસેલી તમને લોકલ ગ્રોસરી શોપમાંથી મળી જશે. હવે આપણે રવો એડ કરશું. અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરશું, જેનાથી ઉત્તપ્પાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે આપણે ગ્રેટ કરેલું પમ્પકિન એડ કરશું. વેજીટેબલ્સ તમે તમારા ચોઇસના કોઈ પણ લઈ શકો છો. કેપ્સિકમ એડ કરશું, ઝીણા ચોપ કરેલા. મેં અહીંયા ગ્રીન કેપ્સિકમ લીધું છે. આની જગ્યાએ તમે યલો કે રેડ પણ લઈ શકો છો. કેપ્સિકમ ઝીણો સમારવાનો છે એકદમ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. જે ગ્રીન પેસ્ટ રેડી કરી હતી કોથમરીને મરચાંની, તે લઈ લઈશું બોલમાં. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હળવા હાથેથી આપણે બધું મિક્સ કરી લઈશું, જેથી કરીને રાઈસ વર્મિસેલી આપણી તૂટી ન જાય. ફ્રેન્ડ્સ, હજી થોડોક રવો એડ કરશું આપણે, જેનાથી બેટરનું બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ આવી જાય. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. પાણી હજી થોડુંક ઓછું લાગે છે તો ફરીથી એડ કરશું. ફ્રેન્ડ્સ, પાણી આપણે પહેલાંથી જ વધારે નથી નાખવાનું. કોઈ વખત રવો વધારે પાણી એબ્ઝોર્બ કરે અને કોઈ વખત ઓછો એબ્ઝોર્બ કરે, તો થોડુંક કરીને જ પાણી એડ કરવાનું છે અને ત્યારબાદ 10થી 15 મિનિટ માટે બેટરને રેસ્ટ પર રાખી દેવાનું છે. ફ્રેન્ડ્સ, હવે આપણે બેટરની કન્સિસ્ટન્સી ચેક કરી લઈએ. મને થોડુંક પાણી એડ કરવાની જરૂરત લાગે છે, જેથી ઉત્તપ્પા બરાબર સ્પ્રેડ કરી શકાય. તમે જોઈ શકો છો, આવી લચકા પડતી કન્સિસ્ટન્સી રાખવાની છે બેટરની. હવે આપણે બેટરમાંથી ઉત્તપ્પા ઉતારવાનું ચાલુ કરીએ. ફ્રેન્ડ્સ, હું અહીંયા મિની સાઇઝના ઉત્તપ્પા ઉતારું છું. તમારે જે સાઇઝના ઉત્તપ્પા ઉતારવા હોય એ સાઇઝના તમે ઉતારી શકો. ફ્રેન્ડ્સ, લોઢી આપણી ગરમ થઈ ગઈ છે. હવે આપણે 1 ચમચી જેટલું બેટર લઈશું અને પાણીવાળા હાથ કરીને ઉત્તપ્પા બનાવી લઈશું. આવી રીતે હાથેથી રાઉન્ડ શેપના ઉત્તપ્પા આપણે રેડી કરી લઈશું. આવી રીતે 1 ચમચી જેટલું બેટર લઈને આપણે બીજા બધા જ બેટરમાંથી ઉત્તપ્પા રેડી કરી લઈશું. આપણે સાદા ઉત્તપ્પા તો બનાવીએ જ છે, પણ વર્મિસેલી એડ કરવાથી ઉત્તપ્પા બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બનાવવા એકદમ જ ઇઝી છે અને ઠંડા થઈ ગયા પછી પણ ચવડ નથી લાગતા. આપણે લંચ બોક્સમાં અને ટિફિનમાં પણ આપી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આ ઉત્તપ્પા બનાવવા બહુ જ ઇઝી છે, જેથી કરીને આપણે બ્રેકફાસ્ટમાં પણ આ સવારે બનાવી શકીએ છીએ અને સાથે સાથે સ્નેક્સ તરીકે બી સાંજના ખાવા હોય તો સાંજના પણ આપણે સ્નેક્સ તરીકે બનાવી શકીએ છીએ. આવી રીતે લોઢી પર આપણે 4 ઉત્તપ્પા સ્પ્રેડ કરી દીધા છે. હવે તેની આજુબાજુ ફરતે આપણે તેલ સ્પ્રેડ કરી લઈએ થોડુંક. ફ્રેન્ડ્સ, ઉત્તપ્પાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 2 મિનિટ માટે સિજવા દઈએ. ફ્રેન્ડ્સ, મેં અહીંયા મલકાપોડી ચટણી લીધી છે. તેને આપણે ઉત્તપ્પા પર સ્પ્રિંકલ કરી દઈશું, જેથી કરીને ઉત્તપ્પાનો ટેસ્ટ એકદમ જ સરસ આવશે. મલકાપોડી ચટણીની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ફ્રેન્ડ્સ, ઉત્તપ્પાને હવે આપણે ટર્ન કરી લઈએ. લોઢી ફેરવતા રહીશું, જેથી કરીને બધી જ સાઈડ પ્રોપરલી તાપ લાગે. આવી રીતે આપણે ટર્ન કરી લીધું છે ઉત્તપ્પાને. એક સાઈડથી ઉત્તપ્પા થઈ જવા આવ્યા છે. હવે આપણે બીજી સાઈડથી પણ ઉત્તપ્પાને સિજવવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણે ફરીથી તેલ થોડુંક સ્પ્રેડ કરી દઈએ, જેથી કરીને બીજી સાઈડ પણ બરાબર સિજવાઈ જાય ઉત્તપ્પા. આવી રીતે 2-3 મિનિટ માટે આપણે નીચેની સાઈડ સિજવા દઈશું. બેઉ બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે ઉત્તપ્પા પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો, ઉત્તપ્પાની નીચેની સાઈડ પણ થઈ જવા આવી છે. તો હવે આપણે ઉત્તપ્પા પલટી દઈશું વારાફરથી. તમે જોઈ શકો છો, આપણા ઉત્તપ્પા એકદમ પ્રોપરલી થઈ ગયા છે. તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ઉત્તપ્પા કેટલા ક્રિસ્પી અને ટેસ્ટી થયા છે.
કલર પણ આનો બહુ જ સારો આવ્યો છે. આવી જ રીતે બીજા બેટરમાંથી પણ આપણે ઉત્તપા રેડી કરી લઈએ. ઉત્તપાનો બીજો બેચ પણ આપણો થઈ જવા આવ્યો છે, તો તેને બી આપણે પ્લેટમાં લઈ લઈએ. એક બેચના ઉત્તપા થવા માટે 5 થી 7 મિનિટ લાગે છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર. ફ્રેન્ડ્સ, ઉત્તપાનો બીજો બેચ પણ રેડી થઈ ગયો છે. હવે આપણે ત્રીજો બેચ રેડી કરી લઈએ. ફ્રેન્ડ્સ, લોઢીના કોર્નરમાં જે તેલ સ્પ્રેડ થઈ ગયું છે એ જ તેલમાં આપણે ઉત્તપા ફેરવીને સિજવી લઈશું. તમે જોઈ શકો છો આપણો ત્રીજો બેચ પણ બનીને રેડી છે, તો તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આપણે જે બી બેટર રેડી કર્યું તો એમાંથી ટોટલ 10 થી 12 ઉત્તપા બનીને રેડી થયા છે. તમે જોઈ શકો છો આપણા ઉત્તપા કેટલા મસ્ત દેખાય છે એ. ફ્રેન્ડ્સ, ઉત્તપાને આપણે કોકોનટ ચટણી સાથે સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ઉત્તપા કેટલા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થયા છે એ. હવે હું તમને એક ઉત્તપા તોડીને પણ બતાડું છું. તમે જોઈ શકો છો આપણા ઉત્તપા બહુ જ ડેલિશિયસ અને યમ્મી બન્યા છે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.